મિત્રો નમસ્કાર મિત્રો, આપણે આવે છીએ આજે જમણા ગામમાં, જે થરાદ તાલુકામાં આવેલું. તાલુકો પડે થરાદ ને જિલ્લો એનો હવે વાવ થરાદ પડે. પશુપાલન ક્ષેત્રમાં ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. આ ભાઈની ઉંમર છે 35 વર્ષ, 34 વર્ષ. અને એમના એક બીજા ભાઈ છે, એમની ઉંમર છે 27 વર્ષ. આમનું નામ છે ભરતભાઈ, આમનું નામ છે જગદીશભાઈ. અને ટોટલ બંને ભાઈઓ મજબૂત એવું પશુપાલન કરે છે. એમની પાસે સમજી લો કે નાના મોટા થઈને 70 જેવા પશુ છે. અને 2024 અને 2025 આપણું ટર્નઓવર હતું 27 લાખનું. અને કંઈક 6 લાખ જેવો નફો પણ મળ્યો. 6 લાખ અત્યારે 150 લીટર ઉપર એવું દૂધ છે. 12,000 દૂધ ભરાવે છે દૈનિક. ખૂબ સારું એવું મોટું ટર્નઓવર કરી રહ્યા છે. એમની પાસે ભેંસો પણ બહુ સારી એવી છે. આજે તમને વિસ્તારથી જણાવવાનું છે. અને ઘણા બધા એવા પશુપાલક મિત્રોને ઘણી બધી એવી સમસ્યા થતી હોય કે કોઈ પશુ સમજી લો કે જે જગ્યા ઉપરથી લાવી એ ટાઈમે એનું દૂધ વધારે હોય, અહીંયા આવે પછી એનું દૂધ ઓછું થતું હોય. કોઈ પણ ભેંસનું બચ્ચું મરી ગયું હોય, કોઈ પણ ભેંસની મેલી પડાયા પછી દૂધ ઓછું થતું હોય, કોઈ પણ ભેંસનું સમજી લો કે બીમાર થયા પછી પણ એ રિકવર ન થતી હોય દૂધ ઉપર. આ સર્વ સમસ્યાઓનું એક જ સમાધાન છે. આ દૂધ વેદાની દૂધવર્ધક સંજીવની. સમજી લો કે તમારા પશુઓમાં દૂધ ના આપવાની જે સમસ્યા છે એનું સમાધાન માત્ર એક જ પેકેટ ઉપર થઈ જશે. અને આ ખરીદવા માટે તમારે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, વોટ્સઅપ નંબર છે આ. અને વોટ્સઅપ પર તમે હાઈ કરજો, ટોટલ તમને જાણકારી મળી જશે કેવી રીતે ખરીદવી, શું એના ભાવ છે, શું ફાયદા છે. તો વોટ્સઅપ ઉપર હાઈ કરજો, કારણ કે તમે મોઘા પશુ લાવો છો પણ તમે નુકસાન બહુ બોળો એવું કરો છો. તો સર્વ સમસ્યાનું તમારે સમાધાન લેવું હોય ને તો આ દૂધ વેદાણી દૂધવર્ધક સંજીવની. અને તમારા હરેક વિસ્તારમાં હરેક તાલુકામાં આવી જશે કુરિયર મારફતે. અપનાવો આ દૂધ વેદાણી દૂધવર્ધક સંજીવની. મિત્રો સામે તમે જોઈ શકો છો બે યુવા સાથી, એકનું નામ છે ભરતભાઈ અને એકનું નામ છે જગદીશભાઈ. હવે આ ભરતભાઈ છે, એમની ઉંમર છે 34 વર્ષ અને ભાઈની ઉંમર છે 27 વર્ષ. પશુપાલન થકી ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. એમની પાસે તમે જોઈ શકો છો, જ્યાં તમે નજર નાખશો ત્યાં આગળ ટોપ ક્લાસની બંને ભેંસો છે. અને આ બાજુ પર તમે જોઈ શકો છો ઘણી બધી એવી ભેંસો તમને બતાવવાની છે. ખૂબ સારું ટર્નઓવર કરી રહ્યા છે. તો સાહેબ નમસ્કાર, કેમ છો? મજામાં? હા, મજામાં છે. બંને ભાઈઓ પશુપાલન કરો છો? હા, પશુપાલન. અને સમજી લો કે જે બધું મેનેજમેન્ટ આ તે બધું ટોટલ તમારા હાથે થાય છે બધું? હા, મારા તો સાહેબ હવે તમારા પાસે જે અહીંયા પશુ આપણે જોવો છે નાના મોટા થઈને કેટલા પશુઓ છે તમારી જોડે? 70 પશુઓ, નાના મોટા થઈને 70 જેવા પશુ. હા. પ્લસ અત્યારે જે ભેંસો અહીંયા આપણે જોવા માંગે છે, જે અત્યારે જે ભેંસો અહીંયા દેખાઈ રહી છે, એમાં દુધાරු ભેંસો કેટલી છે હાલમાં? દુધારું 20 ભેંસો. હાલમાં 20 ભેંસો દૂધ ઉપર છે. હા, 20. દૈનિક આખા દિવસનું કેટલું દૂધ થાય છે? દિવસનું દૈનિક દૂધ 160 લીટર જેવું થાય. 160 લીટર જેવું. હા. 2024 અને 2025 શું તમે ટર્નઓવર કર્યું બનાસ ડેરીમાં? 2024 માં 25 લાખનું અને 2025 માં 27 લાખ 35,000. 2024 અને 2027 ની તમે 27 લાખ ને 35,000 દૂધ ભરાયું. હા. કઈક નફો પણ છે ને? હા. કેટલો નફો આવ્યો તો? 6,70,000. 6,70,000. હવે સમજી લો કે આટલા બધા જે પશુ છે એમાં બધું સમજી લો કે ચારો વાટવો, અમુક જે દાણો બાણો તે બધું પ્રોપર તમે જાતે કરો છો કે બીજા કોઈ માણસો રાખેલા? ના, માણસો કોઈ રાખેલા નથી, જાતે જ કરે. બધું જાતે જ કરો છો? જાતે જ કરે બધું. ટોટલ બધું ફેમિલી દ્વારા થાય છે એમ ને? હા. તો જો મિત્રો સમજી લો કે પશુપાલન બહુ સારું એવું કરી રહ્યા છે. હવે સમજી લો કે જે આ ભેંસો આવી છે વાસ્તવમાં એમની પાસે એક સારો એવો પાડો છે, એટલે પાડા માટે નેચરલી મીટિંગ કરવા માટે આવેલી છે. હવે આ બધી તમારી ભેંસો હાલમાં દૂધ ઉપર છે. આ જે અહીંયા આપણે જોવો છે બધી ટોટલ દૂધ ઉપર છે. દૂધ ઉપર છે બધું. સરસ, સુપર કાર્ય છે. તો અત્યારે કેટલું દૂધ થાય છે? અત્યારે દિવસનું 160 લીટર જેવું થાય. કેટલા હજારનું થાય છે? 12,000 નું. 12,000 એમ ને? હા. ઓકે. તો હવે જે આ ભેંસ આપણે જોવો છો, આ તમારી ઘરની છે કે બહારથી લાવેલી? ઘરની ઉછેરેલી. આ ઘરની ઉછેરી છે? ઘરની ઉછેરેલી. પેલું વેતર છે? પેલું વેતર. અચ્છા, કેટલી ઉંમર છે આની? ઉંમર 3 વર્ષ. 3 વર્ષ. 3 વર્ષ થયા. વિયાણનો સમય કેટલો થયો આનો? વિયણ ને 5-6 મહિના સમય થઈ ગયો. કેટલું એને મેક્સિમમ કેટલું દૂધ આપ્યું ને? દૂધ હાલમાં 6-7 લીટર હાજરમાં. 7 લીટર દૂધ હાલમાં હાજરમાં. એટલે 14 લીટર જેવું હાલમાં દૂધ આપે છે દૈનિક દિવસનું? હા, દૈનિક દૂધ 14 લીટર. સરસ. જો મિત્રો હાલ વ્યવસ્થિત તમારી પાસે સારી એવી ભેંસ હોય અને ઉપર સારો એવો પાડો હોય તો એનું જે વંશ આવે છે ને, વંશ વેલો એ બધો સારો જ આવે છે, મજબૂત જ આવે છે. પેલા વેતરમાં છે સમજી લો કે આના ઉપર બીજું ત્રીજું વેતર થશે, એનું આખું જે સ્ટ્રક્ચર બનશે અને એનો જે પાવર આવશે. અત્યારે પણ તમે જોઈ શકો છો સાંજનો સમય થયો છે અને પ્લસ તમને હું ટાઈમ પણ બતાવી લઉં. 4:45 થઈ છે. હજી પણ જે એનો જે પાવર હશે એ 5:30-6 વાગે દેખાશે. બાકી અત્યારથી પણ તમે જોઈ શકો છો એ છે પણ જર્સી ગાય જે ગાયો હશે એ મુજબ એનો લુક પણ બહુ સારો હશે, એની સુંદરતા પણ બહુ સારી એવી છે. હવે આ જે કટેક જોવા મળે છે એ નેડ કહેવાય. આ પણ આપણે ઘરની જ છે? આ લાવેલી છે. આ ક્યાંથી લાવેલી? લાવેલી છે નઈડમાંથી. ભેળાઈ હતી. અચ્છા. સુપર ક્વોલિટી હો. સમજી લો કે આ પેલું વિતર, આ પણ પેલું વિતર વિયાણી? હા, પેલું વેતર. આમાં કેટલું દૂધ છે? આ એનું 5 લીટર છે હાલમાં. આ 5 લીટર તાજી વિયાણી. તાજી વિયાણી. હા.
વિયાણનો સમય કેટલો થયો? વિયાણને 15-17 દિવસ થયા છે. 15 થી 17 દિવસ એમ? હા, કેટલું આમ આપી જાય છે? 6-6.5 લીટર હું આપશું. કેટલું આપશે એમ? હા, પેલું વેતર. બીજું કોઈ તમારી પાસે કોઈ મોટી એવી ભેંસ ખરી કોઈ નેડમાં? લાઈટ ની મોટી ભેંસ નથી બની. આમ સમજી લો કે કોઈ પર્ટિક્યુલર કોઈ તમે નેડનું ફેટ મપાયું કે બની કરતા નેડનું ફેટ વધારે આવે ઓછું આવે? હા, લાઈટ ની ભેંસ ફેટ ને દૂધ બે વધારે આવે. એ ભેંસ હતી મારી પાસે, ડેરીમાં દોરાવી હતી, એનો બીજો નંબર આવ્યો હતો થરાદ તાલુકામાં. અચ્છા, પણ હાલમાં એ ભેંસ હાજર નથી, મરી ગઈ હતી બીજા વેતરમાં. અચ્છા, સરસ, સુપર. હવે સમજી લો કે મિત્રો અત્યારે તમને જે પશુઓના જે વજન થોડાક એના જે હડિયું દેખાય છે, હાડકા દેખાશે, એનો મતલબ એ છે કે અહીંયા થોડો પાણીનો પ્રભાવ અતિવૃષ્ટિ, પાણી વધારે એમ કે ખેતરોમાં બગાડ બોળો ઓય. પાણી હવે તો સુકાઈ ગયા છે. હા, હવે પણ સુકાઈ ગયા બધા. પણ અમને કે જે અમે રસ્તામાં આવે ત્યાં પણ થોડા ઘણા અત્યારે ભેજ ખરા. પણ સુકાઈ પણના લીધે ચારો બધો ખરાબ થઈ ગયો હતો. એના લીધે છે ને ચારો નાખવાનો આ વર્ષમાં સારો નથી. અચ્છા, એના લીધે આવો અત્યારે હજી ચારો હવે અત્યારે ઉપલબ્ધ કરો લીલો ચારો? નીલો ચારો હવે તૈયાર થયો છે. 5 દિવસથી ચાલુ કર્યો નીલો નાખવાનો. અચ્છા, આટલા દિવસ નતો. અચ્છા. આરીએ આ ક્યાંથી આવેલી છે? આરી આવેલી છે ભીમાસરથી. ભીમાસર. હા. વેતર કયું છે આનું? વેતર ચોથું. ચોથું વેતર. કેટલું દૂધ આપે છે આરી? આ સરખો 8 લીટર આપ્યું, પણ હાલમાં કાચી વ્યાઈ ગયેલી છે. એટલે અત્યારે દૂધ ઓછો છે. અચ્છા, ટાઈમ પૂરો નથી થયો હજી. ઓકે. આરી આ કયું વેતર છે? આ બીજું વેતર છે. આ બીજું વેતર. હા, જો મિત્રો ભેંસ બહુ સારી છે, આ પણ બહુ સારી છે, આ પણ બહુ સારી છે. અને સમજી લો કે આ ટાઈપના જે નસલની જે શુદ્ધતા આવી ભેંસો પણ ખૂબ ઓછી જોવા મળે અને બચ્ચા પણ બહુ સારા આપે. આપણે ઘરની છે કે બહાર લાવી ક્યાંય તમે? બહારથી લાવેલી છે. અચ્છા, પેલા વેતરમાં લાવી હતી? પહેલા વેતરમાં લાવી હતી. અચ્છા, પેલા વેતરમાં કેટલું આપ્યું દૂધ આને? પહેલા વેતરમાં 6 લીટર આપ્યું હતું ને બીજા વેતરમાં 7 લીટર. બીજા વેતરમાં 7 લીટર. હા, વિયાણનો સમય કેટલો થયો અત્યારે? 20 દિવસનો સમય થયો. અત્યારે 7 લીટર હાજર છે? 7 લીટર હાજર. વચ્ચે હવે તમને લાગે વચ્ચે કોઈ? હા, વચ્ચે થોડું વચ્ચે 500 ગ્રામ જેવું વચ્ચે વધારે નહીં વધે. જો સરસ, સુપર ક્વોલિટી મિત્રો. આની અંદર સમજી લો કે હવે 4 વોકલ 5 વોકલ એના ઉપર વધારે લોહી ચડે ને તો એની જે દૂધ આપવાની જે કેપેસિટી એનો જે લુક દેખાય આખો અલગ દેખાશે. આનું કોઈ રિલેશન છે? કોઈ બેનું છે? ના, અલગ લાવે છે, બે અલગ ગામમાં. અચ્છા, અચ્છા. આનું કયું વેતર છે? એનું ત્રીજું વેતર છે. આ ત્રીજું વેતર છે એમ ને? હા. અચ્છા, આમાં કેટલું દૂધ છે? આમાં 8.5 લીટર હાજરમાં થયા. 8.5 લીટર હાજર છે એમ? હા. જો મિત્રો એનું બાવલું તમે જોઈ લો, બાવલું બહુ મજબૂત છે. સમજી લો કે એ દબાઈને ઊભી છે, બાકી બાવલું બહુ મોટું વિશાળ આખા શરીરમાં એમ કે ભરાવદાર છે બાવલું. અને આવી ભેંસો સમજી લો કે બહુ મોટા એવા રેકોર્ડ કરે. સમજી લો કે અત્યારે થોડાક એના વજન સમજી લો કે જે પાણી વધારે અહીંયા આવેલું એના હિસાબે પશુને જે સંતુલિત આહાર કહેવાય ને જે ચારો એ થોડોક ઓછો મળ્યો. બાકી સમજી લો કે એના ઉપર સમજી લો કે જે 6, 5 વોકલ એના ઉપર જે બ્લડ ચડે ને લોહી ચડે ને તો આખો એનો જે લુક હોય આખો અલગ જ દેખાય. એનો પાછળ આનો સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો અને સિંગ ક્વોલિટી એનું મોટું બધી રીતે મજબૂત. હવે આ રીત છે ઓમ એનું રૂપ એટલું બધું નથી. દૂધમાં કેવી છે? દૂધમાં 6 લીટર છે. દૂધમાં 6 લીટર. હા, 2 દિવસથી વેયેલી છે. હાલમાં દૂધ ઓછું છે પણ 6 લીટર આપે છે. ત્રીજું વેતર છે, ઘરની ઉછેર છે. ઘરની છે એમ ને? હા. સુપર. આ કયા પટાણી છે? આ રાધનપુર બાજુની. અચ્છા, આમાં કેટલું દૂધ છે? આમાં 6.5 લીટર છે હાજરમાં. 6.5 છે. હા. સુપર સુપર સુપર. આ 3 વાસળી છે પણ દૂધમાં સારી છે. 7 લીટર દૂધ આપે 3 વાસળીમાં. 3 વાસળમાં 7 લીટર દૂધ આપે. વેતર કયું છે આનું? વેતર 6ઠું વેતર છે. કયા પટાણ છે? બંને લાગે? ભીમાસર ની. ભીમાસર થી બાગડ ની. અચ્છા, સુપર 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 સુપર. કેરેક્ટર દૂધમાં કેરેક્ટર સારા એવા છે. આરીએ આ રવ ખડેલ થી લાવેલી. અચ્છા, અને 6.5 લીટર દૂધ છે હાજરમાં. આમાં 6.5 છે. આમાં એ કાભણ હે. અચ્છા અચ્છા, સરસ. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બહુ મસ્ત પાડો છે, રૂપાળો. એના કેરેક્ટર જે બનીને કહેવાય એ પણ બહુ સારા એવા છે. સાધારણ એનું પૂંછ સાધારણ મોટું સમજી લો. બાકી હવે બંનીમાં પણ એ પૂંછ એટલું બધું કોઈ પર્ટિક્યુલર કોઈ એવું જોવામાં આવતું નથી કે એનું જે હુકબોન કહેવાય ને. હા, અત્યારે સમજી લો કે હવે બંનીમાં પણ પૂંછ વધારે મોટા જોવા મળે છે. બાકી એના તમે લુક જોઈ લો, એની સિંગ ક્વોલિટી છે બધી રીતે બહુ સારો એવો છે. અને પ્લસ પોઈન્ટ એના જે બચ્ચા આવે છે ને, બચ્ચા બહુ મજબૂત આવે છે. હવે આ એનું નથી, આજે તમે જોઈ શકો છો બધા બચ્ચા એના છે. અને બચ્ચા બધા પર્ટિક્યુલર સમજી લો કે પાડાનું જે વિયાણ છે એ પણ બહુ સારું એવું છે. આ ક્યાંથી આવેલો પાડો? પાડો સોમરાસર થી. ઢોરી સોમરાસર. ધોરી સુમરાસર. કોના અહીંયા આવેલો તમે? શંકરભાઈ આહિર ને ત્યાંથી. શંકરભાઈ આહિર. એની માં કેવી હતી ઉપર?
એની માં સારી હતી, 9 લીટર પ્લસ દૂધ હતું એનું. જંગલનું હા, જંગલનું. કે કિલે ઉભી હતી? ના, જંગલ. જંગલ ઉપર જતી એમ ને? હા. સરસ, સુપર ક્વોલિટી છે. સુપર સુપર સુપર. એ વન આ પણ ભેંસો બતાવવાની છે ને તમારે? હા. હજો મિત્રો બહુ સુપર ક્વોલિટીની બની ભેંસ છે. હવે આનું તમે આખું બાવળું જોઈ લો. બાવળું પણ બહુ સારું એવું છે, મજબૂત છે. કયું વેતર છે ભાઈ આનું? અને ચોથું વેતર. ચોથું વેતર. હા. વિયાનો સમય કેટલો થયો? વીરનો સમય મહિના ઉપર થઈ ગયો છે. કેટલું દૂધ આપ્યું આને? દૂધ 8 લીટર 8.5 લીટર હાજરમાં. એનું મોટું બતાવી લાવો, અહીંયા લાવો રી. જો મિત્રો ચોથું વેતર ને 8 થી 8.5 લીટર દૂધ, અને સમજી લો કે એને જે સિંગ છે ને લે. 2 રાઉન્ડ એ ઘૂંઢિયું મારી ગઈ છે, અને સુંદરતા જોઈ લો. આ ટાઈપને સમજી લો કે ખૂબ ઓછી ભેંસો જોવા મળે, અને જે બનીના જે શોખીન છે એમને આ ટાઈપની જે ભેંસો પણ વધારે પસંદ હોય છે. હા, ઓરિજિનલ સંધન ને એની રૂપ ક્વોલિટી છે, એનું મોઢું છે, એનું આખું શરીર છે, સર્વગુણ સંપન્ન સુપર ક્વોલિટી. કેટલા લંબા સમય સુધી દૂધ આપે? 2 મહિના છે ને, હા હા, ખાલી દુવાનું બંધ રાખો. બાકી લાંબા સમય સુધી. હા. ચલો અહીંયા આવરા. જો મિત્રો એમની પાસે જે ભેંસો છે સમજી લો કે બહુ વધારે પ્રમાણમાં છે, અને બધી ભેંસો બહુ સારી એવી રાખે છે. આ કયા પટાન છે? આ નઈડ પટાની. આ નેરપટો. હા. કેટલું દૂધ આપે આરી? દૂધ 7 લીટર. 7 લીટર. હા. કેટલા ફેટ હોવાના? તમે ફેટ માપો છો પડી કોઈ અલગ? ફેટ તો બધા ભેગું થાય એટલે માપતા નથી. ફેટમાં અમારી બધી ભેંસો સારી છે. અચ્છા, 8 પ્લસ ફેટ રહે, 8 થી ઓછા ફેટ નથી આવ્યા. અત્યારે પણ 8 ફેટ આવે? 8 ફેટ. એવરેજ ફેટ? એવરેજ ફેટ 8 ફેટ ને. એટલે સમજી લો કે બધો તાજો વીઆર હોય, બધો ભેગો વીઆર હોય, એ ટાઈમે પણ 8 હોય. હા, અત્યારે 8 થી વધારે આવે છે. બાકી તાજી વીઆલી છે ને એટલે 8 ફેટ આવે હાલમાં હાજર. એવું છે એમ? હા. શું શું આપો છો? શું શું આપો છો દોડમાં? પાપડે અને મયંક એક આવે મકાઈની પાપડે, એ અને તુવરચોની. તુવેર. હા. આ 3 વસ્તુ. 3 વસ્તુ. સાગર દોણ કે એવું નથી આપતા. અચ્છા, એટલે સમજી લો કે તમે મકાઈનો ભેળો, મકાઈનો પાપડી. ભાઈ. હા, પાપડે અને તુવેર ચૂની, હા, આ 3 વસ્તુ આપો છો એમ? 3 વસ્તુ આપો. સરસ. બીજું લીલાચારમાં શું આપો તમે? લીલો ચારામાં હાલમાં મકાઈ છે. નકાર ઉનાળે રજકા બાજરી હોય એવું લીલો ચારો થોડો થોડો ચાલુ જ રહે. અચ્છા, સુપર. અત્યારે જે તમે કીધું કે 12,000 નું દૂધ થાય છે ને, અત્યારે હા, દિવસનું 12,000 નું થાય. 12,000 નું થાય છે. એમાં કેટલા ખર્ચો કરતા હશો તમે? ખર્ચો અંદાજિત 7, અમારે શું ચારો વધારે લેવો પડે એટલે 7-8 હજાર નો ખર્ચો થઈ જતો છે. અચ્છા, ચારો તમારો મોસ્ટ વધારે વેચાતો લાવવો પડે? વેચાતો લાવવો પડે. જમીન કેટલી આપણી જોડે? જમીન ઓછી છે. કેટલી છે? જમીન 3-4 એકર જેવી રહેશે. 3-4 એકર, 4-5 વીઘા જેવી થઈ. હા. અહીંયા તમે એકરને બહુટા વાગો છો ને? ના, એકર એટલે 3 વીઘા થી? 3 એકર એક બોટાવા થાય. અચ્છા, 3 એકર એક બહુટા. તમારી પાસે કેટલા બહુટાઓ કીધા? 1.5 બોટામાં થોડો ઓછી છે. અચ્છા, એટલે સમજી લો કે ઓછી તો. પશુપાલન કરો, જમીન ઓછી છે એટલે. અચ્છા, એટલે 6-7 વીઘા જેવી ખરી ને? હા. અચ્છા, તો તમારે સમજી લો કે આપણા 70 જેવા પશુ છે, એટલે મોસ્ટ ઓફ વધારે તો તમારે બહારથી વેચાતો લાવવો. વેચાતો લાવવો પડે. ચારો લીલો ચારો અહીંયા થતો હોય છે. લીલો ચારો સૂકો ચારો બહાર જ લાવતા સૂકો છે. ચારો બહાર. બીજું કોઈ સાયલેજ કોઈ એક્સ્ટ્રા નહીં આપતા? સાયલે ને અમુક વખત લાવો પણ ઓછું લાવો સાયલે. અચ્છા, સરસ, સુપર. ચલો અહીંયા આવી જાઓ. આ કોની છે ભાઈ? અહીંયાનું છે? આનું કે પાડો કયો છે? બનીનો? હા, પાડો આરો જ. પાડો એનો છે? હા, કાળી પાડી લાવે. નડની પહેરી ને લગભગ એના જ પાડી લાવે. સરસ. ના, બચ્ચું ઉપાડું છે. ચલો આવી જાઓ. બીઆઈ છે આપણે. હા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. ખાલી એનું તમે પાછલી સ્ટ્રક્ચર જોઈ લો. પાછલું જે એનું બાવળું છે ને એ જોઈ લો, કેટલું મજબૂત છે. સુડોલ છે. આપણે જે એચએફ અને જર્સી ભેંસો હોય ને, એચએફ અને જર્સી જે ગાયો હોય ને, એને પણ ટક્કર આવે. સમજી લો કે અહીંયા ઘણા બધા એવા લોકો જોવા માટે આવેલા છે, એટલે થોડીક એ ભડકે છે. આ ક્યાંથી આવેલી છે? આ ઘરનો ઉછેર છે. ઘરનો ઉછેર છે. એનો બાબા તે બધું રિલેશન અમુક થોડા ઘણું એની અંદર નેણના ગુણ ખરા. રાઈડ નો ખરો. કેટલું દૂધ આપે છે આ એરી? દૂધ અત્યારે 7-8 લીટર. 7 થી 8.5. હા. હવે સમજી લો કે તમારી પાસે આમ જોવા તો આપણી પાસે તમારી જોડે 2 કોક જેવી નેણની પણ ભેંસો ખરી, હા, અને બનીની પણ ખરી. તમને વધારે કઈ ફાવે? વધારે રિયાલિટી કહેજો. બને નહીં. બનીની વધારે ફાવે? હા. બનીની અંદર શું એવી તમને ખાસ વિશેષ જોવા મળે કોઈ અલગ? લોબો ટાઈમ દૂધ એક ખરખો આપે છે. તો પછી નેડમાં કોઈ નથી આપતું લોબા સમય દૂધ? નઈડ ની ભે હે એવું? ઠંડી ભે વધારે આવે પછી બને નહીં. અચ્છા, સરસ, સુપર. આમાં કેટલું દૂધ છે? આને 7.5-8 લીટર જેવું. 7.5 થી 8 લીટર. અત્યારે બાકડમાં હે. અચ્છા, જો મિત્રો બહુ સારું પશુપાલન કરી રહ્યા છે. સમજી લો કે પહેલો એમનો ફોકસ કોઈ પાડીઓ ઉપર નતું. ના, સારો પાડો ના રાખતા. પેલો ના રાખતા. 12 મહિનાથી સારો પાડો પણ સમજી લો કે હવે અત્યારે લોકોને એટલું જાણવા મળ્યું હા, કે લાખ રૂપિયા ખર્ચા કરીને તમે મોઘી મોઘી ભેંસો લાવો એની જગ્યા ઉપર હવે તમે ઘરે પણ સારી ભેંસો બનાવી શકો. હા. આ છે ભૂરી. ભૂરી. હા. જોઈ લો આ ભૂરી મિત્રો. ભૂરીની સુંદરતા જોઈ લો.
થોડુંક એક બાવળું થોડુંક દબાઈ ગયું છે, બાકી બધી રીતે સારી એવી છે. અને આમ જોઈએ તો બીજું વેતર છે, ઉંમર એની બહુ નાની છે, 2 દાંત છે. હા 2 દાંત 3.5 વર્ષની ઉંમર છે. બીજું વેતર બીજું વેતર 14 મહિને 14 મહિને ગાભણ થઈ ગઈ. જો મિત્રો, અને ભેંસ પણ બહુ સારી છે. તમે થોડોક આ બાજુ આવતો એનો લુક જોઈ લો પછી ખબર પડે. પેલા વેતરમાં 7+. અત્યારે વિયાણનો સમય કેટલો થયો? વિયાણ 4 મહિના એવો છે. કેટલું દૂધ છે હાલમાં? હાલમાં 7 લીટર 8.5 લીટર એવું છે. અચ્છા, સુપર સુપર. જો મિત્રો સમજી લો કે હવે પશુપાલનમાં સારી એવી નસલ આવી જાય ને તમારી જોડે તો વ્યવસ્થિત લાંબા સમય સુધી દૂધ મળે. અહીંયા પણ તમે જોઈ શકો છો, આ પણ બહુ સારી એવી છે. સુપર. બાકડ બેસે ને કાંઈ દૂધ સારું હતું, 9 લીટર હતું. અત્યારે તો સાભણ છે 5 મહિના જેવું. 5 મહિના ગાભણ. વિયાણ સમય? વિયાણ સમય થઈ ગયો છે 8 મહિના જેવું. 8 મહિના વિયાણના? હા. 5 મહિના ગાભણ એટલે વિયાણ ટોટલ 8 મહિના જેવું થયું ને? હા. સરસ. તો અત્યારે 5-5.5 લીટર દૂધ હાજરમાં. બાવળું બધી રીતે સારું છે, મજબૂત છે. અચ્છા, એટલે પીકમાં સમજી લો તાજો વિયાર થાય 20-25 દિવસ પછી એ કેટલું દૂધ? 9 લીટર જેવું દૂધ. 9 લીટર આપ્યું. અત્યારે વિયાણ 8 મહિના થઈ ગયા. 8 મહિના થઈ ગયા. હવે કેટલા સમય સુધી દોશો તમે? હવે 3 મહિના જેવું દોશો. 2 મહિના છે ને છોડી દીધું. 3 મહિના સમજો લાસ્ટ મૂકતા વખતે કેટલું હોય છે દૂધ એનું? મૂકતા હોય 4 લીટર જેવું હોય. 4 લીટર જેવું? હા. સરસ. જો મિત્રો ફળ ઓછો આપે એટલે ઘટી જાય. એટલે રાઈટ. જો મિત્રો સમજી લો હવે સારી નસલ વાળી હોય એ પણ 3500, 4000, 4500. હા, સારી નસલ હોય તો બચ્ચે સારા જ આપે. આ બધા એના બચ્ચે આ એનું છે હજુ. અચ્છા, સુપર. આ પણ ગાભણ છે? કેટલા મહિના સારી? ટોટલ એની ઉંમર કેટલી? ના 20-22 મહિના થયા છે. 20-22 મહિના. ગાભણ ક્યારે થઈ? ગાભણ 45 દિવસ થયા. અચ્છા, એ પણ ગાભણ છે? આ ગાભણ રહે ને તો 5 દાડા જેવું થયું. એ નેટ પટો હે? હા, નહીં પટો. સરસ. સુપર. ખૂબ સારું કાર્ય કરો છો. હવે આટલા બધા પશુ છે, એમાં સમજી લો કે ચારામાં શું આપો તમે અત્યારે? ચારામાં જવાર ને અત્યારે નીલું મકાઈ આવે છે. લીલી મકાઈ અને જ્વારના પૂળા અને મગફળીની સાર આવે. મગફળીનું પણ નાખતા છો તમે? હા. સવારમાં કેટલા વાગે ઉઠવું પડે છે? સવારમાં ચલો એ બાજુ ચાલો. સવારમાં કેટલા વાગે ઉઠવું પડે છે? સવારમાં 5 વાગે ઉઠે. 5 વાગે એમ? હા. સરસ. સુપર. 5 વાગ્યાથી પછી સમજી લો કે જે ચારા આપવાનો જે સમય છે તમારો, શું પ્લાનિંગ છે? સમજી લો કે સવારમાં કેટલા વાગે ચારો આપો છો? સાંજે કેટલા વાગે આપો છો? સવારમાં 5 વાગે ઉઠે, 7:30 વાગે દોવાઈ થઈ રહે. ચારો એક 8 વાગે આપો, એક 11 વાગે, હોય 6 વાગ્યાના ટાઈમ. 3 ટાઈમ આપો ચારો. અચ્છા, એટલે સવારમાં 11 વાગે બધું તમે પૂરું કરો? હા, 11 વાગે પૂરું કરો. સરસ. આ બધી પાડીઓ બહુ સારી એવી છે. અમુક સમજી લો કે અમુક લોકલ પાડો તમે આગળ કોઈ પાડામાં વ્યવસ્થિત ફોકસ લાગતું નતું? ના, આગલા વારમાં પાડો હોય ને તો લોકલ પાડો, એટલે બધા પાડો નથી. અમુક સમજી લો અમુક જે કટ છે એ સારા છે, આ બધા લોકલ આવી ગયા. આ અમુક થોડું શીંગડી સારો, બાકી આ સમજી લો જે તમે આ બધા સમજી લો આ બધું ભૂરાણું જ છે. આ ભૂરાનું આ પણ ભૂરાણું છે. આ પણ ભૂરાણું છે. સુપર. આ પણ ભૂરાણું છે. હા, ભૂરાનું છે. આ પણ ભૂરાણું. આ પણ ભૂરાણું છે. સુપર. જો મિત્રો એનો આખો લુક છે ને, તો જો મિત્રો એનો સમજી લો કે જે પાડાનું વિયાણ છે એ પણ બહુ સારું એવું છે. અને જે એનું અત્યારથી પણ સ્ટ્રક્ચર બની ગયું છે, બધી રીતે મજબૂત છે. પાડાનું વિયાણ બહુ કેવું લાગ્યું ભાઈ? સારું છે. વિયાણ બહુ સારું. લોકલ ભેંસ સમજી લો કે કોઈ બી આ ટાઈમની લોકલ ભેંસ ઊભી હોય એની અંદર તમે પાડું નાખો, કેવું બચ્ચું આપે? બચ્ચું સારું આપે. આનું બચ્ચું છે હાલમાં? એનું બચ્ચું તો નથી. એ આ પાડે નથી આવેલી, બીજે પાડે આવેલી હતી. અચ્છા, બાખડ ભેંસ એમ ને? હા. તો જો મિત્રો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. અને તમે અહીંયા જોઈ શકો છો, આ બાજુ પણ ભેંસો ઊભી છે અને પ્લસ આ બાજુ પણ ભેંસો ઊભી છે. બંને ભાઈઓનું આ ભેગું ફાર્મ છે. અને નાની ઉંમર છે છતાં પણ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. શું તમે કોઈ પશુપાલનને મેસેજ આપવા માંગો છો? જે બીજા સમજી લો કે કોઈ નવો ફાર્મ બનાવવા માંગતા હોય અથવા પશુપાલન કરે છે, શું મેસેજ આપવા માંગો છો? પશુપાલન થકી કઈ લોકો કમાઈ શકે કઈ? હા, મેસેજ આપવા કે અહીંની લોકલ બ્રીડ છે ને એના કરતા કચ્છવાળી ભેંસો છે. એટલે દૂધમાં સારું રહે, ઠંડી ભેંસ આવે, પછી દૂધમાં લાંબો ટાઈમ દૂધ આપે. એટલે કચ્છ બાજુની ભેંસો ને તો દોવામાં બહુ સારું રહે. સારી. અને લોકલ ભેરીને દૂધ ઓછું આપે, લાંબો ટાઈમ નથી આપતી, એટલે નુકસાનમાં થાય. અચ્છા, એટલે સમજો કે પશુપાલન થકી તમે 5 પૈસા કમાઈ શકો? હા, કમાઈ શકો. હા. લો સાહેબ, તો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. આવનાર વર્ષોમાં જે તમે અત્યારે ટર્નઓવર કરો છો એના કરતાં પણ હવાયું ટર્નઓવર કરો. તમારા ગામમાં, તમારી સમાજમાં મોટું એવું નામ કરો એવી અમને આશા છે. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. આભાર ભાઈ. આભાર.